માં મોડી રાત્રે દીપડાના આંટા ફેરા જોવા મળ્યા। કોડીનાર શહેરના જાનબાઈ માતા મંદિર વિસ્તાર નજીકમાં મોડી રાત્રે દીપડો દેખાયો। દીપડો દેખાતા શહેરીજનોમાં ભય જોવા મળ્યો। દીપડાના આંટા ફેરા સીસીટીવીમાં પણ કેદ થયા છે। દીપડાને પાંજરે પૂરવા માટે લોકોની માંગ છે। આ તરફ જામનગરમાં પણ દીપડાના આંટા ફેરા જોવા મળ્યા। કાલાવડના નપાણિયા ખીજડીયામાં દીપડો દેખાયો। ફોરેસ્ટ અધિકારીની ટીમ અહીંયા પહોંચી ગઈ હતી। અલગ અલગ ટીમ બનાવીને દીપડાની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી હતી। સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો। ખેતરે જતા ખેડૂતોમાં પણ ડરનો માહોલ છે। વલસાડમાં ધનોરી પંથકમાં દીપડાનો આતંક જોવા મળ્યો। ધનોરી ગામમાં પાલતુ શ્વાનનો શિકાર કર્યો। ઘરના આંગણેથી જ દીપડો શ્વાનને ઉઠાવી ગયો। દીપડો શ્વાનનો શિકાર કરતો સીસીટીવીમાં પણ જોઈ શકાય છે। દીપડાના આંટા ફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે। વન વિભાગે દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। દાહોદના ફતેપુરાના ગુગસ ગામે હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો। અહીંયા 22 થી વધારે લોકોને તેણે બચકા ભર્યા। મોં અને ચહેરા પર ગંભીર ઈજા પહોંચાડી। ઊંઘમાં સૂતેલા લોકો પર અચાનક શ્વાને હુમલો કર્યો। ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા। હડકાયા શ્વાનને પકડવા ગ્રામજનોની માંગ છે। અમારે ગુગેશ ગામ હોળી ફળિયામાં રાત્રે 12 વાગે અડધું કૂતરું છોટ્યું। સ્ત્રી બૈરાની મારા બૈરાને અમારા ગામમાં રાત્રે લગભગ 12 વાગે અડકાયું કૂતરું આવ્યું હતું। તો એ ઘરોમાં ઘૂસીને હુતેલા માણસોને ઘોર નિંદ્રામાં હુતા હતા એમને કરડ્યું છે। ભાવનગર યુનિવર્સિટી દ્વારા કરોડોના ખર્ચે તૈયાર કરાયેલું અદ્યતન ક્રિકેટ મેદાન આજે ખંડેર હાલતમાં છે। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીએ કરોડોના ખર્ચે અદ્યતન ક્રિકેટ મેદાન તૈયાર કર્યું, પરંતુ યુનિવર્સિટીના આંતરિક રાજકારણને લીધે તેનું જાળવણી માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને હસ્તાંતરણ અટકી પડ્યું હતું, જેના કારણે તૈયાર થયા બાદ પણ આ મેદાનમાં એક પણ નોંધપાત્ર મેચ રમાઈ નથી અને તે ઘાસ ઉગી નીકળતા ખંડેર જેવી હાલતમાં ફેરવાઈ ગયું। આ ક્રિકેટ મેદાન બનાવવા માટે એથ્લેટિક્સ ટ્રેક સહિત અન્ય રમતોના મેદાનનો પણ ભોગ લેવાયો। બીજી તરફ યુનિવર્સિટીના સત્તાધીશો ફરીથી કરોડો રૂપિયાના ખર્ચ કરી પેવેલિયન બનાવવાનું આયોજન કરી રહ્યા છે। એક સમયે રણજી ટ્રોફી પણ ત્યાં રમાણી છે, અનેક ટુર્નામેન્ટો રમાણી છે। ખાસ કરીને એક બાજુ બાસ્કેટબોલના પ્લેયરો રમી શકતા, વોલીબોલ પણ આ ગ્રાઉન્ડમાં રમાતું હતું અને ફૂટબોલ પણ આ ગ્રાઉન્ડમાં મેચો રમાતી હતી। કમનસીબે આ બધાય જે યુનિવર્સિટીના વિદ્યાર્થી છે, કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે, એ ના વિદ્યાર્થીઓનો ખૂબ ઉપયોગ કરતા હતા। કમનસીબે આજે હું એવું માનું છું ફક્ત ક્રિકેટ માટે એમઓયુ થયું છે, પણ સ્ટેડિયમની વાત સ્ટેડિયમ એક બાજુ પડ્યું છે અને કોઈ જાતના ધન રડા વિનાનું કામકાજ છે। પંચમહાલના ગોધરા નજીક લુણાવાડા હાઈવે માર્ગ ઉપર આવેલ ખાંડિયા અને અમદાવાદ દાહોદ બાયપાસ ઉપર લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, કારણ કે બાયપાસ ઉપર દરુણિયા ગામની પ્રાથમિક શાળા આવેલી છે અને ગામની સ્કૂલના સામેના ફળિયા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને દરરોજ શાળાએ અવરજવર માટે ફરજિયાત હાઈવે માર્ગ ઓળંગવો પડે છે। આ હાઈવે પરથી આવતા જતા વાહનોને લઈ અકસ્માતોની શક્યતા રહેલી છે। અગાઉ પણ આ માર્ગ પર અકસ્માતો થઈ ચૂક્યા છે, જેથી વાલીઓ દરરોજ પોતાનું કામકાજ પડતું મૂકી પોતાના બાળકોને શાળામાં લેવા અને મૂકવા મજબૂર બન્યા છે। વાલીઓ બસ એક જ માંગ કરે છે કે હાઈવે ક્રોસિંગ સ્થળોએ ગતિ અવરોધક મૂકવામાં આવે। જ્યાં પેટ્રોલ પંપ હોય, ઔદ્યોગિક કેન્દ્રો હોય, ત્યાં બમ મૂકે છે। તો જ્યાં આ જગ્યા એવી છે શાળાઓ કે જ્યાં બમ મૂકવા ખૂબ જરૂરી છે। વહીવટી તંત્રએ તાત્કાલિક આવી જગ્યાઓ પર બમ મૂકવા અમારી માંગ અને રજૂઆત છે। મારા પપ્પાના આવે તો લગન અહીં અમે ઉભા રહીએ છીએ। અહીં રોજ હાઈવે રોડ ક્રોસ કરવામાં અમને બહુ તકલીફ પડે છે। પ્રાથમિક શાળા છે, રોજ હું સવારે 10 વાગે છોકરાઓને મૂકવા આવું, આજે 5 વાગે બી લેવા આવું। શિક્ષકો આ બાજુ બી મૂકી જાય છે, પણ અમને ભય લાગે છે। પહેલા બી 2-4 અકસ્માત થયેલા, વાહન ધીમે ચાલે એ માટે 2 બમ મૂકવા જોઈએ અને છોકરાને લેવામાં એટલા માટે આવવું પડે છે મેન હાઈવે છે એટલે રોડ ક્રોસ કરવામાં બહુ તકલીફ પડે છે। કાયમ માટે લેવા આવવા પડે, મૂકવા આવવું પડે, ગાડી લઈને લેવા આવવું પડે, કોઈ ઘેર હોય ના હોય। આ રોડ પર અવારનવાર વારન કરીએ અકસ્માતનો ભય બહુ થઈ શકે છે। એના માટે આ છોકરાઓ માટે અમને અહીંયા બમ્પ અથવા ડિવાઈડરની જરૂર છે। ખાંડિયા ગામની બિલકુલ હાઈવેની બાજુમાં જ પ્રાથમિક શાળા આવેલી છે, તો નાના છોકરાઓ પ્રાથમિક શાળાની અંદર ભણવા જાય અને વાહનો લગભગ 80, 90, 100ની સ્પીડ પર વાહનો જાય છે।
હવે આટલી સ્પીડમાં વાહન જતું હોય અને નાનું બાળક જો એકદમ ક્રોસ કરવા જાય એટલે બી જાય એટલે વાહનવાળા બી ગભરાઈ જાય અને છોકરું ગભરાઈ જાય. એમાં અગાઉ બી લગભગ 2-3 વખત એક્સિડન્ટ થયેલા છે આ રીતે. તો લોકોનું કહેવું છે કે પેટ્રોલ પંપ અને ખાનગી સંસ્થાઓ સહિત અકસ્માત દહેશતવાળા સંભવિત સ્થળોએ ગતિ અવરોધક મૂકવામાં આવે છે, જે તે શાળા સામે કેમ નહીં? આવી સ્થિતિ વચ્ચે પણ વિદ્યાર્થીઓ અહીં દરરોજ અભ્યાસ કરવા આવે છે. તેમના વાલીઓ કામ પડતું મૂકી બાળકોને લેવા મૂકવા આવતા હોય છે. એટલું જ નહીં, શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો પણ બાળકોને હાઈવે ક્રોસ કરાવવામાં મદદ કરતા હોય છે. દાહોદ જઈ રહેલા બાયપાસ માર્ગ ઉપર આવેલા દરુણિયા ગામ પાસે પ્રાથમિક શાળા આવેલી છે અને પ્રાથમિક શાળામાં ઢોલી ફળિયાના જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી રહ્યા છે. તેના જે વાલીઓ છે વિદ્યાર્થીઓને તે સતત હાઈવે માર્ગ ક્રોસ કરવા માટે અકસ્માતનો ભય સતાવતો હોય છે. હું આપને દ્રશ્યો બતાવીશ. જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, વાલીઓ વિદ્યાર્થીઓને લેવા માટે દરરોજ નિત્યક્રમ મુજબ આવતા હોય છે અને જ્યારે પણ વાલીઓ આવતા હોય ત્યારે બાળકો પણ આ પ્રકારે રાહ જોતા હોય છે. અકસ્માતની સતત દહેશત વચ્ચે અહીંથી આ વિદ્યાર્થીઓ અને વાલીઓ પસાર થતા હોય છે, જેથી અહીંયા જે અહીંના સ્થાનિકો છે તેઓ દ્વારા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, સાથે સાથે જ અહીંયા અથવા તો બેરિકેડિંગ કરવામાં આવે એ પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે પૂર ઝડપે ભારદાયી જે વાહનો છે તે જતા હોય છે ને તેમાં જે અકસ્માતની જે સતત દહેશત રહેતી હોય છે, ભય રહેતો હોય છે, જેથી વાલીઓ પોતાના ઘરનું કોઈ પણ કામકાજ છોડી અને પોતાના જે સંતાનો છે તેને લેવા માટે આવતા હોય છે. આ ચોકડીની વાત કરવામાં આવે તો દરુણિયા ચોકડી પાસે અગાઉ અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે, જેને લઈને વાલીઓમાં એક ઉગ્ર માંગ જોવા મળી રહી છે કે જે કટ આપેલો છે શાળામાં પ્રવેશવાનો ત્યાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છમાં છે. ધોરડો રણોત્સવની મુલાકાતે છે. મુખ્યમંત્રીએ ઊંટગાડીમાં બેસીને સફેદ રણનો નજારો માણ્યો. મંત્રી કુંવરજી બાવળિયા સહિત અન્ય મહાનુભાવો પણ જોડાયા. મુખ્યમંત્રીએ દેશ વિદેશથી રણોત્સવની મુલાકાતે આવેલા પર્યટકો સાથે સંવાદ કર્યો. પર્યટકો રણોત્સવની વ્યવસ્થાઓના ભરપૂર વખાણ કરી રહ્યા છે. કચ્છના સૌંદર્યથી સહેલાણીઓ પણ અભિભૂત થયા છે. વિશ્વ પ્રસિદ્ધ કચ્છ રણોત્સવ 2025નો રંગારંગ શુભારંભ થયો. આજે 11મા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધિવત રીતે આ રણોત્સવને છે એ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તેમણે ટેન્ટ સિટી સફેદ મીઠાના અનોખા રણમાં કચ્છની સંસ્કૃતિ, પરંપરા અને લોકકલા પણ નિહાળી હતી. અહીંયા ખાસ આકર્ષણની જો વાત કરીએ તો રણોત્સવમાં હેન્ડીક્રાફ્ટ બજાર, સ્થાનિક વાનગીઓ, સંગીત, નૃત્ય કાર્યક્રમો, કેમલ સફારી, હોટ એર બલૂન રાઇડ અને વ્હાઇટ રણ પરની સાંજના વિશેષ કાર્યક્રમો પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ રહેશે. ખાસ કરી આજે જ્યારે પૂર્ણિમાની રાતે ચાંદનીમાં ઝળહળતું સફેદ રણ એ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દેનારું હોય છે. વલસાડમાં નીરા તાળગોળ મંડળી દ્વારા સંચાલિત 7 નીરા વેચાણ કેન્દ્રોને જિલ્લા નશાબંધી અને આબકારી વિભાગે લાયસન્સ રિન્યુ ન થવાના કારણે બંધ કરાવ્યા. શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક પીણું ગણાતા નીરાનું વેચાણ બંધ થતા મંડળીના સંચાલકો અને સભાસદોએ નારાજગી વ્યક્ત કરી. અનેક રજૂઆતો છતાં લાયસન્સ રિન્યુ ન થતા મંડળીના સભ્યોએ બેઠક યોજીને વહીવટી તંત્રના આ નિર્ણયનો વિરોધ કરી વેચાણ ફરી શરૂ કરવાની માંગ કરી. ડબલ ઋતુની લોકોના આરોગ્ય પર અસર. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 14,033 ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 6 અને મેલેરિયાના 5 કેસ પોઝિટિવ આવ્યા. ઝાડા ઉલટી અને શરદી ઉધરસના કેસમાં પણ વધારો થયો છે. અમદાવાદ સોલા સિવિલમાં દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ પણ સામે આવી રહ્યા છે. અત્યારે ઓપીડી છેલ્લા વીકની આપણે ગણીએ તો 14,000 ઓપીડી છે, જેમાંથી 1,070 છે એ ઇન્ડોર એડમિટ કરેલા પેશન્ટ છે. મેલેરિયામાં 433 સસ્પેક્ટેડ ચેક કરેલા છે, તેમાંથી 5 જ પોઝિટિવ આવેલા છે. ચિકનગુનિયાનો કોઈ કેસ જોવા મળેલ નથી. ડેન્ગ્યુમાં 87 સસ્પેક્ટેડમાંથી 6 પોઝિટિવ જોવા મળેલ છે. અને ડાયરિયલ ડિસીઝમાં વર્ષો બાદ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો. સાવરકુંડલા માનવ મંદિર આશ્રમમાંથી એક યુવકને શંકાસ્પદ કોંગો કેસ આવ્યો. અમદાવાદ સિવિલ ખાતે વિદ્યાર્થીને સારવાર માટે ખસેડાયો. 18 વર્ષીય રોનક જયેશભાઈ ગોંદલિયાને લક્ષણો જણાયા છે. ડેન્ગ્યુ પોઝિટિવ આવતા તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી. અમરેલી આરોગ્ય વિભાગની ટીમો સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ પહોંચી. તકેદારીના ભાગરૂપે આરોગ્ય ટીમે શંકાસ્પદ દર્દી સંપર્કમાં આવેલ 14 વ્યક્તિના સેમ્પલ પણ લીધા. આશ્રમ ખાતે આવેલ ગૌશાળા અને વિદ્યાર્થીની હોસ્ટેલની તપાસ પણ કરવામાં આવી. ગૌશાળા ખાતેથી વિવિધ સેમ્પલો લેવાની પણ કાર્યવાહી થઈ. પશુઓમાં જોવા મળતી ઈતડી કોંગો થવાની શક્યતા છે. સાવરકુંડલા પશુ દવાખાનાની ટીમે પણ કામગીરી હાથ ધરી છે. ગૌશાળા અને નજીકના વિસ્તારોમાં
દવાનો છંટકાવ થશે। અગાઉ બાબરાના કરિયાણા ગામે 8 જેટલા કોંગો ફીવર કેસ સામે આવેલા। સાવરકુંડલા, લીલિયા, ધારી સહિતના વિસ્તારમાં પણ કોંગો ફીવર દેખાયો હતો। એનું સેમ્પલ લઈ પુના લેબોરેટરીમાં મોકલ્યું છે, એટલે એની સારવાર ચાલુ છે। પેશન્ટની કન્ડિશન, એની પરિસ્થિતિ બાબતે ચર્ચા થઈ, સ્ટેબલ છે। અત્યારે કોઈ વધારે સિરિયસનેસ એમાં જણાતી નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે અમારી હેલ્થ ટીમે જ્યાંથી આ આપણે જે દર્દીને શંકાસ્પદ દર્દી મળ્યો છે એના ક્લોઝ કોન્ટેક્ટ એ 14 વ્યક્તિને તપાસ્યા, એમાં કોઈ લક્ષણો નથી। એને હેલ્થ એજ્યુકેશન આપ્યું છે। ખાસ તો ઈતળી જે આપણે કહીએ છીએ એ પશુઓમાં જે જોવા મળે છે, એટલે એનાથી જો ઇન્ફેક્ટેડ હોય તો આ ડિસીઝ ટ્રાન્સમિટ થવાની શક્યતા હોય છે। એની તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગે પશુપાલન વિભાગને પણ જાણ કરી છે। એસઆઈઆરની કામગીરીનો ભ્રામક પ્રચાર। એસઆઈઆરના ફોર્મ ન ભર્યા તો આધાર, પાન, રાશન, આયુષ્યમાનનો લાભ નહીં મળે એવો ખોટો પ્રચાર કરાયો। લિંબાયત વિસ્તારમાં રિક્ષાઓમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને આવી ભ્રામક જાહેરાતો થઈ। રિક્ષાઓ પર કોઈ પક્ષ, સંગઠન કે જૂથનું નામ, બેનર કે પછી ધ્વજ નથી। વિડીયો વાયરલ થતા જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા। ચૂંટણી અધિકારી એ ચૌધરીએ પણ નિવેદન આપ્યું। આવી કોઈ ગતિવિધિ કે નિર્ણય ચૂંટણી પંચે લીધો નથી। આ પ્રચારમાં કહેવામાં આવેલી બાબત સદંતર ખોટી છે। એસઆઈઆરની કામગીરી મતદાર યાદી સુધારણા માટે છે। સીસીટીવીના આધારે ટીમ બનાવીને તપાસ હાથ ધરાઈ છે। આ તપાસમાં જો ખોટું હશે તો કાર્યવાહી થશે। ખાસ કરીને જે સીસીટીવીમાં રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જેવા કાર્ડ લાભાર્થીઓ માટેના કાર્ડના લાભ મળતા બંધ થઈ જશે એનું જણાવે છે, પણ એવું કોઈ ચૂંટણી પંચ દ્વારા એવી કોઈ સૂચના આપવામાં આવેલ નથી। જૂનાગઢમાં એક અજાણ્યા કોલેજ પોદાર સ્કૂલમાં પોલીસનું સર્ચ। કંટ્રોલ રૂમમાં આવ્યો હતો નનામો ફોન। મહિલા શિક્ષિકા લઈ આવી છે જ્વલનશીલ પદાર્થ એવી માહિતી આપી હતી। બાળકોના જીવ ઉપર છે જોખમ એવું ફોનમાં જણાવ્યું હતું। એક કોલના આધારે પોલીસની અલગ અલગ ટીમો પોદાર સ્કૂલમાં પહોંચી ગઈ। બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ કરાયું। કોઈ વાંધાજનક વસ્તુઓ ન મળતા રાહતનો શ્વાસ લીધો। પોલીસે શિક્ષિકાની પૂછપરછ કરી છે। શિક્ષિકાના પતિએ ફેક કોલ હોવાનું ખુલ્યું હતું। પતિ પત્ની વચ્ચે ઘણા સમયથી અણબનાવ છે। પત્ની સાથે બદલો અને બદનામ કરવા પતિએ કર્યો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એક ફોન અજાણ્યા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો અને પોદાર સ્કૂલમાં એક મહિલા જ્વલનશીલ પદાર્થ લઈને આવી છે તેવી માહિતી મળતા જ પોલીસનો કાફલો અહીં દોડી આવ્યો હતો। બપોરના 12 વાગ્યા આસપાસ મળેલી જે પોલીસમાંથી માહિતી અને પોલીસ કંટ્રોલ રૂમમાં મળેલા મેસેજના આધારે પોદાર સ્કૂલ ખાતે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસઓજી, એલસીબી સહિત તાલુકા પોલીસની ટીમો છે તે અહીં દોડી આવી હતી અને અહીં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જે વિદ્યાર્થીઓ આ સ્કૂલની અંદર હતા તેમને પહેલા સહી સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં સ્કૂલની અંદર પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ જ વાંધાજનક વસ્તુ કે કોઈ પણ જાતની જે વસ્તુઓ છે તે અહીંથી મળી આવી ન હતી અને બાદમાં પોલીસની તપાસમાં પ્રાથમિક કારણ એવું આવ્યું છે કે પોદાર સ્કૂલની અંદર એક મહિલા અભ્યાસ કરાવે છે અને તે મહિલાને તેના પતિ સાથે વાંધો ચાલી રહ્યો છે અને જેને લઈને આ તેના જે મહિલાના પતિ છે તેમના દ્વારા મહારાષ્ટ્રથી કોલ કરવામાં આવ્યો અને આખી આ સ્કૂલને બાનમાં લીધી હતી। ત્યારે હાલ તો પોલીસ દ્વારા જે ફોન કરનાર જે મહિલાના પતિ છે તેમની સામે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ। ન્યૂઝ 18ના અહેવાલની મોટી અસર જોવા મળી। સમા મામલતદાર કચેરીએ સતત અકસ્માત બાદ તંત્ર જાગ્યું। તંત્ર દ્વારા તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી કરવામાં આવી। તો વડોદરામાં ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી। સમા વિસ્તારમાં મામલતદાર કચેરીએ સતત અકસ્માત બાદ હવે તંત્ર જાગ્યું છે અને તમે તસવીરોમાં જોઈ શકો છો કે
હાલ કામગીરી શરૂ કરવામાં આવી. તંત્ર દ્વારા તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી કરવામાં આવી છે. અહીંયા સ્પીડ બ્રેકર નહોતું, જેના કારણે વારંવાર અકસ્માતો થતા હતા. ન્યૂઝ 18એ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો, ત્યારે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને અહીંયા તાત્કાલિક ધોરણે હાલ સ્પીડ બ્રેકર બનાવવાની, બમ્પર બનાવવાની જે કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે. અને અહીંયા વારંવાર અકસ્માત થતા હતા. ન્યૂઝ 18ના અહેવાલની આ અસર જોવા મળી છે. વડોદરા સમા વિસ્તાર અને વડોદરાવાસીઓ જ્યારે અહીંયાથી પસાર થતા હતા ત્યારે વારંવાર અહીંયા જે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતી હતી, અકસ્માતો થયા કરતા હતા, ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થતા હતા. સ્પીડ બ્રેકરની માગણી હતી, પરંતુ એ વહીવટી તંત્ર સાંભળતું ન હતું. આખરે ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી અને અહેવાલ બાદ હવે આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને તાકીદે અહીંયા સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. વધુ માહિતી મેળવીએ. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત મારી સાથે જોડાયા છે. હાર્દિક, આ જે સમા વિસ્તારનો જે રસ્તો છે ત્યાં કેટલા સમયથી કેટલા અકસ્માતો થયા છે, શું માગણી હતી સ્થાનિકોની અને આખરે ન્યૂઝ 18ના અહેવાલની ઇમ્પેક્ટ જોવા મળી? જો પંકજ, સૌ કોઈ જાણે છે કે ન્યૂઝ 18એ હંમેશા જે નાગરિકો છે તેમના હિતમાં જ અવાજ ઉઠાવ્યો છે. અને જો સમા વિસ્તારની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં દ્રશ્યો જે છે તે બતાવીશું, કારણ કે આપણે ગઈકાલથી જ જે દર્શકો છે તેમને સમા વિસ્તાર મામલતદાર કચેરી પાસેના જે અકસ્માતના દ્રશ્યો છે તે સતત બતાવી રહ્યા છે. અને ન્યૂઝ 18એ અહેવાલ દર્શાવ્યો હતો કે સમા વિસ્તારમાં જે મામલતદાર કચેરી આવેલી છે ત્યાં અકસ્માતોની વણઝાર જે છે તે સર્જાઈ રહી છે. અહીંયા સ્પીડ બ્રેકરની કોઈપણ જાતની વ્યવસ્થા નહોતી, એના કારણે વાહન ચાલકો જે છે તે બેફામ રીતે પોતાનું વાહન હંકારતા હતા અને ત્યારબાદ તેઓ અકસ્માતનો ભોગ બનતા હતા. ત્યારે ન્યૂઝ 18ના અહેવાલ બાદ જે છે તે અત્યારે જોઈ શકાય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે અહીંયા સ્પીડ બ્રેકર જે છે તે બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ઓલમોસ્ટ જે સ્પીડ બ્રેકર છે તે અહીંયા બનાવી દેવામાં આવ્યો છે. બાનજીભાઈ જે છે તે અહીંના સ્થાનિક કોર્પોરેટર છે અને અગાઉ પણ બાનજીભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, કારણ કે સ્થાનિક લોકો જે છે તેમની સમસ્યાનું સમાધાન જોઈતું હોય તો બાનજીભાઈ પાસે જતા હોય છે. ત્યારે બાનજીભાઈ, શું કહેશો? અગાઉ તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ જગ્યા પર સ્પીડ બ્રેકર જરૂરી છે અને અત્યારે અકસ્માતોની જ્યારે વણઝાર થઈ ત્યારે અધિકારીઓ જાગ્યા અને અત્યારે સ્પીડ બ્રેકર બનાવ્યું છે. સમગ્ર મામલે તમે શું કહેશો? આ જે 18 મીટરનો ટીપી રોડ છે, સેન્ટ્રલ ડિવાઈડર, બાજુમાં મામલતદાર ઓફિસ આવેલી છે. બીજો સામેથી 10 મીટરનો જે રોડ આવી રહેલો છે એના ઉપરથી જે નાગરિકો પાસ થતા હોય છે મામલતદાર ઓફિસ જવા માટે, આ 4 રસ્તા જો જંકશન પડે છે. આના માટે મેં 6 મહિના પહેલાં ટ્રાફિક શાખાની અંદર મારા નામથી મેં લેટર લખીને મૂકેલો કે ભાઈ અહીં ગાડી સ્પીડ બ્રેકર તમે બનાવો, સ્પીડ બ્રેકરની જરૂર છે. કેમ કે મામલતદાર ઓફિસની અંદર આખા ઉત્તર ઝોનની ઓફિસ છે, એટલે મારું એવું માનવું છે કે ઘણા લોકો અહીં ગાડી કામ માટે આવતા હોય છે. બધા જે 18 મીટરનો જે ટીપી રોડ છે તો એ બી ફૂલ સ્પીડે જતા હોય છે અને 4 રસ્તા જેવું જંકશન પડતું હોય છે. તો લોકો જે 10 મીટરના રોડ ઉપરથી આવતા હોય છે તે સામેથી જે 18 મીટરના રોડ પર તઈ ગાડી જે સામે ગાડી આવતી હોય એ લોકોને કંઈ ખબર હોતી નથી, ગાડી સ્પીડ ધીરી કરતા નથી, એના લીધે એક્સિડન્ટ થાય છે. તો મેં રજૂઆત કરી હતી અને આજે કાલે આ વિસ્તાર આ જ જગ્યા ઉપર એક સાથે 2-3 બાઇકવાળા ગાડી હાથે અથડાઈ ગયા. તો આજે ઇમરજન્સીમાં આ સ્પીડ બ્રેકર આપણે બનાવડાવ્યું છે. તો લોકો અકસ્માતનો ભોગ બન્યા એટલે આ જે સ્પીડ બ્રેકર છે તે બનાવવામાં આવી રહ્યું છે. પંકજ, આપણે મામલતદાર કચેરીની શરૂઆતથી જ વાત કરતા આવ્યા છે, ત્યારે સામેના દ્રશ્ય બતાવીશ કે સામે જ જે છે તે મામલતદાર કચેરી આવેલી છે અને બીજી તરફ જે વાહનોનો ફ્લો છે એ પણ બતાવી દઈએ કે વાહન ચાલકો અહીંયાથી પૂરપાટ ઝડપે જે છે તે પસાર થતા હોય છે. અને આ છેલ્લા 2 દિવસથી જે સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના જે છે તે રેકોર્ડ થઈ રહી છે. તે સીસીટીવી ફૂટેજ પણ દર્શકોને બતાવવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર તો અહીંના જે સ્થાનિક લોકો છે અને જે રાહદારીઓ છે તેમને આ જે દુકાન માલિક છે તેમનો આભાર માનવો જોઈએ, કારણ કે જેટલા પણ અકસ્માતોના બનાવ બન્યા ત્યારે આ જે જાગૃત દુકાન માલિક છે તેમના દ્વારા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા અને લોકોના હિતમાં જે છે તે કામ કરવામાં આવ્યું. તમે સૌથી પહેલાં શું કહેશો, કારણ કે જેટલા પણ અકસ્માત બન્યા એના તમે સાક્ષી છો, જો તમે સીસીટીવી પબ્લિશ ના કર્યા હોત સોશિયલ મીડિયા પર તો આજે લોકહિતમાં આ કામ ના થયું હોત. કેટલો ગંભીર જે છે આ બનાવ અહીંયા બન્યા અને રસ્તો કેટલો ડેન્જર હતો, જોખમી હતો? જી બિલકુલ કહીશ તમને કે આ રસ્તો એટલો ડેન્જર હતો કે એટલી સ્પીડમાં વાહનો આવતા હતા. અમે એટલા એક્સિડન્ટો લાઈવ જોયા છે, અમારી આંખોથી જોયા છે. સીસીટીવી અમે જેમને પણ બતાવ્યા છે ફૂટેજ, એમને પણ આશ્ચર્ય થયું કે આટલો ભયાનક અકસ્માત થયો છે. માનવામાં નહોતું આવતું કે એ લોકોને કોઈ બહુ મોટી જાનહાનિ નથી થઈ, પણ
થેન્ક યુ. હું મીડિયા મિત્રોનો આભાર માનીશ કે જેમના સહાયતાથી અમે આ મુકામ સુધી પહોંચ્યા કે આજે તંત્ર જાગ્યું અને એમને તાત્કાલિક એ વસ્તુ એક્શનમાં લીધી અને બોમ્બ બનાવ્યો. એ બાબતે મીડિયા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. પંકજ, ફરી વખત દ્રશ્યો બતાવીએ કે સામે તમે જોઈ રહ્યા છો કે સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી જે છે તે ચાલી રહી છે અને જે દુકાન માલિક છે કે જેમના દ્વારા સીસીટીવી ફૂટેજ જે છે તે મીડિયાને આપવામાં આવ્યા, ન્યૂઝ 18ને આપવામાં આવ્યા અને ન્યૂઝ 18ને અહેવાલ દર્શાવ્યો. ત્યારબાદ આજે સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી જે છે તે અહીંયા પૂરજોશમાં ચાલી રહી છે. એટલે ચોક્કસથી સ્પીડ બ્રેકર જે છે તે બન્યા બાદ અકસ્માતો જે છે તેના પર નિયંત્રણ લાવી શકાશે. સીસીટીવી કેમેરો જે છે એ બતાવી દઈએ કે આ કેમેરો પણ એક સાક્ષી છે કે જેને ગઈકાલથી અત્યાર સુધી લગભગ 4 જેટલા અકસ્માત જે છે તે પોતાની જી હાર્દિક આભાર સમગ્ર માહિતી આપવા માટે. ગુજરાત એટીએસે ઝડપેલા 2 જાસૂસને ખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ બંને જાસૂસ પૈકી મહિલા મહેમદાવાદના કાછઈ ગામના વ્યક્તિના સંપર્કમાં હતી. કાછઈ ગામના પ્રકાશ નામના યુવકના સંપર્કમાં હતી. યુટ્યુબ માટે વિડીયો એડિટિંગનું કામ યુવકને અપાયું હતું. એડિટિંગના બદલામાં 20,000 પગાર આપવાની હતી વાત. પ્રકાશના લેપટોપમાં આર્મીના ડોક્યુમેન્ટ સેવ કરાવાયા. વિડીયો ઝૂમ કરાવી રાધિકા નામની મહિલાએ જોયા હતા. રાધિકાએ દિલ્હીથી પ્રકાશને કુરિયર મારફતે રાઉટર, ચાર્જિંગ કેબલ અને ડિવાઇસ મોકલ્યા. 23 નવેમ્બર 2024 થી 19 માર્ચ 2025 સુધીમાં 5 વાર સેના સંબંધિત ડોક્યુમેન્ટ મોકલાયા. આ ડોક્યુમેન્ટ સ્કેન કરાવી તેનું કોઈ એડિટિંગ કરી યુટ્યુબ પર ચડાવાયા ન હતા. પ્રકાશને શંકા જતા તેણે એટીએસ પોલીસનો સંપર્ક કર્યો. ગુજરાત એટીએસે કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. હાલ 2 આરોપીઓ એટીએસે ઝડપી લીધા છે. મહિલાની શંકાસ્પદ ગતિવિધિઓની પ્રકાશે એટીએસને 3 એપ્રિલે જાણ કરી હતી. વધુ માહિતી મેળવીએ ખેડાથી સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે. ઉમંગ, જે વ્યક્તિ સાથે તે સંપર્કમાં હતી તેની પૂછપરછમાં વધુ શું વાતચીત સામે આવી છે? હા, બિલકુલ ચોક્કસથી પંકજ, જે પ્રકારે ગુજરાતમાં એટીએસે 2 જેટલા આરોપીની જે ધરપકડ કરી છે, જે લોકો પાકિસ્તાનના જાસૂસ માટે કામ કરતાની વાત સામે હતી. સમગ્ર બાબતે જે મહેમદાવાદ તાલુકાનું કાછે ગામ છે, કાછે ગામનો એક યુવક છે પ્રકાશ કરી, જે પોતે વિડીયો એડિટિંગ સાથે સંકળાયેલો યુવક છે. આ યુવક પાસે ઓનલાઈન મુલાકાતથી તેને એડિટિંગનું કામ આપવામાં આવતું હતું. તેની અંદર 20,000 જેટલો તેનો મંથલી કામકાજનો પગાર નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવકે છેલ્લા 1 વર્ષ એટલે કહી શકાય કે 23 નવેમ્બર 2024 થી અત્યાર સુધીમાં વારંવાર આર્મીના કેટલાક ડોક્યુમેન્ટ મોકલવામાં આવતા હતા. આ ડોક્યુમેન્ટ છે તે ઝૂમ દ્વારા તે મહિલા છે તે ખોલાઈને જોતી હતી અને તે સાથે વિડીયો એડિટિંગ કરતી હતી. જોકે પ્રકાશને શંકા ગઈ કે સમગ્ર બાબતે આ કંઈક દેશ વિરોધી કૃત્ય થઈ રહ્યું છે, જેથી પ્રકાશે તાત્કાલિક ગુજરાત એટીએસનો સંપર્ક કર્યો હતો અને સંપર્ક કર્યા બાદ અત્યારે ગુજરાત એટીએસ દ્વારા આ જે આરોપીઓ છે 2 જેટલા આરોપીઓ તેમને ધરપકડ કરી હતી અને 9 જેટલા આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર બાબતે આજે એટીએસ દ્વારા જી ઉમંગ, આભાર. જે પકડાયેલા આરોપી છે દેશની જાસૂસી કરતા 2 ગદ્દારો દબોચાયા છે. ગુજરાત એટીએસને મળી મોટી સફળતા. દમણમાંથી મહિલા, ગોવાથી પુરુષ જાસૂસની ધરપકડ કરી છે. આ બંને જાસૂસો પાકિસ્તાનના સંપર્કમાં હતા. આરોપી AK સિંહ અગાઉ સેનામાં સુબેદાર હતો. પાકિસ્તાનના જાસૂસોને આર્થિક રીતે મદદ કરતો હતો. મહિલા જાસૂસનું નામ રશ્માની રવિન્દ્ર પાલ. અજયકુમાર સિંહ દીમાપુરમાં આર્મીમાં સુબેદારનું કાર્ય કરતો હતો. અંકિતા શર્મા નામની મહિલા સાથે આર્મીની બદલી સહિતની माहिती शेयर करतो. दूसरे आरोपी जो रश्मनी है, जो मूल निवासी है दमन का, यूपी का, पर अभी हाल रहती है दमन में, वो भी व्हाट्सएप में ऑनलाइन में एक खालिद अने अब्दुल सत्तार करके 2 आदमी के साथ संपर्क में आया था, जिसके कहने से ये उनका ये कहना था कि ये उनके बागरूप में काम करे और अलग अलग आर्मी के मूवमेंट और आर्मी ऑफिसर्स के इंफॉर्मेशन पता करके उनको पहुंचाए.